અમરેલી જાફરાબાદના લોડ ગામની સરકારી પ્રાથમિક શાળા ચર્ચામાં ડિજિટલ શિક્ષણ અને આધુનિક સુવિધાઓથી સજ્જ શાળામાં બાળકો સ્માર્ટ ડિજિટલ બોર્ડ દ્વારા મેળવી રહ્યા છે જ્ઞાન. કોમ્પ્યુટર શિક્ષણ, સાયન્સ લેબ અને અટલ ટિંકરિંગ લેબની ઉત્તમ વ્યવસ્થા. ગીર જંગલ વિસ્તારને અડીને પ્રકૃતિના સાનિધ્યમાં આવેલી છે શાળા. બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને અપાય છે ગુણવત્તાલક્ષી શિક્ષણ. શાળાના તમામ બાળકો માટે અલ્પાહાર અને ભોજનની સુંદર વ્યવસ્થા. રિપોર્ટર સરફરાજ ખોખર સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાત. નામ સર્વેકિશન પરેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે આપણે કોમ્પ્યુટર લેબ રૂમમાં આવ્યા છીએ. તે આપણે કોમ્પ્યુટરને માઉસ વડે અથવા ટાઈપિંગ વડે કરી શકીએ છીએ. કોમ્પ્યુટરમાં દરેક જવાબ મળી રહે છે. જોવા માટે આનો ઉપયોગ થાય છે. તમને ખબર છે શુક્ર ગ્રહ છે એ સૌથી તેજસ્વી ગ્રહ છે અને તમારે જોવું હોય તો ટેલિસ્કોપની મદદથી હવાના પોરમાં અથવા તો સાંજના કારણે આસાનથી જોઈ શકો. શુક્ર ગ્રહને ઓળખીએ છીએ એ તારાના સ્વરૂપમાં સમજતો હોય એટલે ટેલિસ્કોપથી જો એ વ્યવસ્થિત સારી રીતે દેખાય જાય. આવી રીતે અલગ અલગ ગ્રહોનો જો તમારે અભ્યાસ કરવો હોય એના માટે કોણ ઉપયોગી આવે? ટેલિસ્કોપ ઉપયોગી. આ તો આપણે વર્કિંગ મોડલ છે. પવનચક્કીનું શું કાર્ય છે કે પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે, બરાબર, રૂપાંતરિત કરે. તો આ વર્કિંગ મોડલ છે અને નાના પાયાનો એકમ છે જે આપણને જેમ પવન આ પાખિયામાં લાગે છે એમાં ફરે છે, બરાબર. અને આ જે ફરે છે એની પાછળ એક ગરગડી જોડાયેલી છે. ગરગડી છે એ એક આ રિંગ સાથે જોડાયેલી, અહીંયા ટર્બાઇન જોડેલું છે. જેમ ટર્બાઇન ફરશે, જેમ પવનની ગતિ આવશે એમ વિદ્યુત ઉત્પન્ન થશે, જે તમને અહીંયા દેખાય છે, બરાબર છે. બે બલ્બ છે એ પ્રકાશિત થાય છે. મારું નામ છે અશોકભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અત્યારે અમે કોમ્પ્યુટર લેબ ઓપરેટ એટલે કે શરૂ કરતા શીખીએ છીએ અને અમને આવડે પણ છે. અત્યારે અમે ફ્રી ટાઈમમાં કોમ્પ્યુટરમાં અમારો અભ્યાસક્રમ ચલાવીને ત્યાં શીખીએ છીએ. વગેરે અમે એમાં પ્રવૃત્તિઓ કરીએ છીએ. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો.